જેમ ભગવાનનું સ્વરૂપ કલ્યાણકારી છે, એમ ભગવાનના ચરિત્રો પણ કલ્યાણકારી છે, મોક્ષકારી છે. ભગવાનના ચરિત્રો અંતર પટની અંદર બધાને ઉતરવા લાગ્યા છે. શતાનંદ સ્વામી જેવા સંત વિભૂતિને શરણે બધા બેઠા છે. ભગવાન બેટાડી દે એવા સંત ભગવાનની કથા સંભળાવી રહ્યા છે. ત્યારે કથામાં આવતા મોક્ષકારી ચરિત્રો સાંભળતા સાંભળતા બધા રસ તરબોળ થઈ ગયા છે. ખરેખર ભગવાનના ચરિત્રો છે ને, ઈ આપણો સાચો ખોરાક છે, અંતરની મૂડી છે. ઈ ભગવાનના ચરિત્રો છે. મનને ભગવાનમાં રાખવા માટે ચરિત્રો રૂપી જાળામાં મનને ગૂંચવી મેલું, એમ મહારાજે વચનામૃતમાં આજ્ઞા કરી છે. ગુંદાસરાના મૂળજી ભગત હતા. રાજકોટની બાજુમાં ગુંદાસરા ગામ આવ્યું. એ મૂળજી ભગતને ભગવાનના ચરિત્રોમાં કેવી પ્રીતિ હતી. એકવાર 101 ડિગ્રી તાવ આવ્યો હતો અને ભગવાનની કથા સંતો સંભળાવવા માટે આવ્યા એટલે તાવ તરત ઉતરી ગયો. ભગવાનની કથા સાંભળવા મળી એટલે તાવ વયો ગયો. મહારાજે વચનામૃતમાં કીધું ને, ગમે એટલો થાક લઈ ગયો હોય, માર્ગે કરીને ચાલીને આવ્યા હોઈએ, તોય ભગવાનના ચરિત્રોની કથા સાંભળવા મળે તો થાકે ઉતરી જાય. કોઈ અપમાન કર્યું હોય ભૂલાઈ જાય. આ બધું થાય ત્યારે માનવાનું કે આપણને ભગવાનમાં પૂર્ણ પ્રીતિ છે. પ્રીતિનું માપ એ વચનામૃત છે. શતાનંદ સ્વામીના મુખેથી ભક્તજનો કથા સાંભળી રહ્યા છે અને હૃદયની અંદર ટાઢા શેરડા પડે છે. શતાનંદ સ્વામી સ્વયં ગ્રંથ લખ્યો છે, પણ પૃથ્વી ઉપર શતાનંદ સ્વામી ચિરંજીવી છે. ક્યાંય શતાનંદ સ્વામીના અંતર્ધ્યાન તિથિનું ક્યાંય આવતી નથી કે આ તિથિએ સ્વામી અંતર્ધ્યાન થયા. આના આ દેહે ભગવાનમાં સમાઈ ગયા અથવા તો પૃથ્વી પર દિવ્ય રૂપે વિચરણ કરતા હશે. જેમ હનુમાનજી મહારાજ ચિરંજીવી છે, એ જ રીતે શતાનંદ સ્વામી ચિરંજીવી છે. જ્યાં જ્યાં સત્સંગી જીવનની કથા બેસે ત્યાં શતાનંદ સ્વામી હાજર થઈ જાય છે. એને ભગવાનમાં કથામાં પ્રીતિ છે. દિવ્ય રૂપે શતાનંદ સ્વામી હાજર હોય જ, આપણને દેખાતા નથી. એનો લખેલો ગ્રંથ હોય ત્યાં ગમે ત્યાંથી આવી જાય, કેમ કે એને કથામાં રસ છે. અને બીજા હનુમાનજી મહારાજ જ્ઞાની નામ અગ્રગણ્યમ. હનુમાનજી મહારાજ જ્ઞાનીઓમાં અગ્રગણ્ય ગણાય છે. રામાયણનું ગાન વર્ષોથી થાય છે. જે જગ્યાએ રામાયણની કથા બેસે, હનુમાનજી મહારાજનું આસન બિછાવવામાં આવે. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, બિરાજીએ પવન કુમાર. હનુમાનજી મહારાજને આસન આપવામાં આવે છે. એ જ રીતે શતાનંદ સ્વામીને પણ આસન અર્પણ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજ કેમ કથા સાંભળવા માટે આવે છે? દરરોજ સાંભળે છે. કેટલા વર્ષો થઈ ગયા રામાયણનું લખાણ, ત્યારથી હનુમાનજી મહારાજ કથા સાંભળવા આવે છે. તોય એને ક્યારેય એમ ન થઈ કે એની કથા દરરોજ નવો નવો રસ આવે છે. આપણને તેમ થાય કે આપણે તો ભાગવત હોહરવા નીકળી ગયા, સત્સંગી જીવનની હોહરવા નીકળી ગયા, બધાય ગ્રંથની હોહરવી હું તો નીકળી ગઈ, મારે એક કોઈ શાસ્ત્ર અજાણ્યું નહીં, એવી વાતો કરતા હોય ને. પણ ગામડામાં રહેતા હોય ને, અહીંયા ફળિયા ન હોય બહુ મોટા, પણ ગામડામાં દેરાણી જેઠાણી બોલતા ન હોય ત્યારે આપણને એમ થાય બધાય ગ્રંથની હોહરવા નીકળી ગયા, પણ એકવાર જેઠાણીને ફળિયાને હોહરવા નીકળી જાય ને તો કહેવાય. હા, તો જ ને ગ્રંથ હોહરવા નીકળે. હું આપણે આમ ગ્રંથનો આપણને એમ થતું હોય કે બધી મને ખબર છે, આ તો મેં સાંભળી જ લીધું છે, આ તો મેં ફલાણી જગ્યાએ સાંભળ્યું જ તું, એમ આપણને મનમાં એમ થાય. પણ હનુમાનજી મહારાજને એવું થતું નથી. એને તો ભગવાનના ચરિત્રો સાંભળવા કેમ આવે છે? તો તુલસીદાસજીએ લખ્યું, પ્રભુ કે ચરિત્ર સુનિવે કો રસિયા, પ્રભુ કે ચરિત્ર સુનિવે કો રસિયા, પ્રભુ કે ચરિત્ર સુનિવે કો રસિયા.
રસિયા. હનુમાનજી મહારાજ રસિયા થઈને કથા સાંભળવા માટે આવે છે, રસવાળા. આપણે જો રસવાળા થઈને તો કથા સાંભળવાને આમંત્રણ આપવું જ ન પડે. ઓટોમેટિક રસવાળા હોય તો ખેંચાઈને આવી જ જાય. જેને કથામાં રસ હોય ને એને આવતા વાર જ ન લાગે. નહીતર એમ થાય કે આજ તો શોભાયાત્રા બહુ થાકી ગયા, આજ તો આપણે આવું જ નથી, ઉઈ જ આવું છે, બહુ ઊંઘ આવે છે. ઊંઘ આવે તોય કથામાં આવે ને એને ઊંઘ આવે ને તોય વહી જતી હોય. નહીતર પછી પેલા બગાસું આવે, ઊંઘ બગાસા મોકલે. ઊંઘ એમ કે પેલા તું જા, ઊંઘ બગાસા મોકલે, પેલા જા તું, તારું ન માને તો પાડી નાખું હું. પેલા વોર્નિંગ આપે આવું છું, તોય આપણે માનની નહીં ને પછી આવી જાય, સડી જાય આપણી ઉપર ને આપણે ઢાળી દે. પણ હનુમાનજી મહારાજ રસવાળા થઈને કથા સાંભળવા માટે આવતા હતા. પ્રભુ કે ચરિત્ર સુની વેકો રસિયા. રસવાળા હોય ને આ બજારમાં નીકળે, ગમે ત્યાં નીકળે, લારીમાં ક્યાંક સુગંધ આવે ને ત્યાં રસા સ્વાદવાળા માણસ હોય ને એને ત્યાં મન ખેંચાય તરત જ. અથવા તો ગાડી લઈને ક્યાંક બહાર ગામ જતા હોય ને રસ્તામાં જે ગામ આડા આવતા જાય ને એ ગામની જે વસ્તુ વખણાતી હોય ને એ લીધા વગર રે. અમુક ગામમાં અમુક વસ્તુ વખણાતી હોય, આ ગામની આ વસ્તુ પ્રખ્યાત છે, તો એ ગામમાં ગાડી લઈને નીકળે એટલે ગાડી ઊભી રાખીને લે કે નહીં? રસવાળા હોય લીધા વગર રે. અમુક અમુક ગામમાં વખણાય. જો વલસાડના ચીકુ વખણાય, જામનગરની કચોરી, ઉત્તરસંડાના પાપડ, લીમડીનું કચરિયું, કચ્છની દાબેલી, ભાવનગરના ગાંઠિયા, ખેડાનો પોક, ગોંડલના મરચા, રંગોળાની ફૂલવડી, થાનના પેંડા, ભરૂચની ખારી સિંગ, સુરતની ઘારી, ડાકોરના ગોટા, ખંભાતની સૂતરપેણી, નડિયાદનું ચવાણું, અમદાવાદના ભજીયા, રાયપુર, જુનાગઢની કેરી, ડીસાના બટેટા, ધોળાના જમરૂખ ને ચોટીલાના ખાંડના લાડુ. આ બધું આન કરતા વધારે હશે. જે ગામમાં આમાંથી નીકળ્યા હોય તો લીધા વગર રહી, હાલો ધોળા આડું આવ્યું, જમરૂખ બહુ વખણાય છે, લેતા જઈ. એમ સ્વાદીઓ જે શહેરમાંથી પસાર થાય એ શહેરની પ્રખ્યાત વસ્તુ લીધા વગર ન રહે, આઈટમ ચાખ્યા વગર નિરાશ ન થાય. એમ કથાના જે સ્વાદિયા હોય ને એને ભગવાનની કથાનો સ્વાદ લીધા વગર હાલે જ નહીં. અને જે રસિયા થઈને કથા સાંભળે ને, રામ લખન સીતા મન બસિયા, રસિયા થઈને જે કથા સાંભળે એના હૃદયની અંદર ભગવાન વાસ કરીને રહે છે. એના હૃદયરૂપી મંદિરને ભગવાન પસંદ કરે છે કે મારામાં એને રતિ છે, પ્રીતિ છે, એટલે ભગવાન એના હૃદયમાં આવવા માટે હૃદય જોવે છે, સ્થાન જોવે છે. ઘરે સારું હોય ત્યાં જ આપણને બેસવું ગમે ને, એમ ભગવાન હૃદયને જોવે છે. એટલે શતાનંદ સ્વામીના મુખેથી સત્સંગી જીવન કથાનો પ્રવાહ શરૂ થયો છે. ભક્તો જેનો કથા સાંભળી રહ્યા છે પ્રત્યક્ષ ગણાને દર્શન થાય છે. શતાનંદ સ્વામીને હેમંતસિંહ રાજાએ પ્રશ્નો પૂછ્યા છે કે હે સ્વામી, કથાની અંદર બેઠા હતા હેમંતસિંહ રાજા, જુનાગઢના દિવાન જીણાભાઈ, જેનું બીજું નામ છે પંચાળા, ગામ ધણી જીણાભાઈ દરબાર બેઠા હતા. શતાનંદ સ્વામીને હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગી જીવનાખ્યસ્ય ત્વત્રુતસ્ય મહામુનિ તવાર્ય સમાત્યમ મહ્યમ શ્રુષવેદવ સત્સંગી જીવનાખ્યસ્ય ત્વત્રુતસ્ય મહામુનિ. હે સ્વામી, આ ગ્રંથનું માધ્યમ શું છે? ઘણા પ્રશ્ન પૂછ્યા. કથા સાંભળવાથી શું ફળ મળે? કેવા સ્થાનમાં કથા સાંભળવી જોઈએ? ક્યાં સમયે કથા સાંભળવી? કથાના વક્તા કેવા હોય? શ્રોતા કેવા હોય? આ બધા પ્રશ્ન કૃપા કરીને મને જવાબ આપો.
ત્યારે શતાનંદ સ્વામી કહે છે કે હે રાજન, આ ગ્રંથનો તો તને શું મહિમા કહું. આ ગ્રંથનો મહિમા અપાર છે. આ ગ્રંથનો પાર કોઈ પામી શકે એમ નથી. રામાયણ, ભાગવત, એ બધા ગ્રંથો તો ભગવાનની હયાતીમાં લખાયા નથી, પણ માત્ર ને માત્ર સત્સંગી જીવન ગ્રંથ એવો છે કે પુરુષોત્તમ નારાયણની આ પૃથ્વી ઉપર હાજરી હતી ને ત્યારે આ ગ્રંથ લખાયો છે. એટલે આ ગ્રંથનો બહુ મહિમા છે. પ્રત્યક્ષ ભગવાન હાજર હતા ને ત્યારે આ ગ્રંથ લખાયો છે. એક એક શ્લોકમાં મહારાજે પોતે સાઇન કરેલી છે. મહારાજે માન્ય કરેલો જો કોઈ ગ્રંથ હોય તો આ સત્સંગી જીવન ગ્રંથ છે. ભગવાને નિરીક્ષણ કર્યું છે આ ગ્રંથની અંદર. એટલે આ ગ્રંથ છે એ અપાર ને અપાર મહિમા છે. ગ્રંથ શતાનંદ સ્વામીએ ગઢપુરમાં લખ્યો. સંપૂર્ણ ગ્રંથ જ્યારે પૂર્ણ થયો ત્યારે મહારાજને આપ્યો છે. મહારાજ, આ સત્સંગી જીવન ગ્રંથ તમારી આજ્ઞાથી મેં આજ પૂર્ણ કર્યો છે. મહારાજને ગ્રંથ હાથમાં આપ્યો. મહારાજ બહુ રાજી થયા છે. ગ્રંથને મહારાજે ગંગા જળિયા કુવા પાસે મહારાજે સભા કરી હતી ને ત્યાં મહારાજે ગ્રંથની આરતી ઉતારી છે. શતાનંદ સ્વામીનું સન્માન કર્યું છે, ગ્રંથનું પૂજન કર્યું છે. અને પછી મહારાજે શતાનંદ સ્વામીના વખાણ કર્યા છે. હરિલીલામૃત ગ્રંથની અંદર લખ્યું છે, શતાનંદ સ્વામીએ મહારાજને ગ્રંથ આપ્યો, આરતી ઉતારી, આભૂષણો, વસ્ત્ર વગેરે ભેટ પુસ્તકને ધરાવી છે. તહા શતાનંદ કવિન્દ્ર આવ્યા, સત્સંગીનો જીવન ગ્રંથ લાવ્યા. તહા શતાનંદ કવિન્દ્ર આવ્યા, સત્સંગીનો જીવન ગ્રંથ લાવ્યા. તેણે કહ્યું ત્યાં જુગ જોડી હાથ, ભવિષ્ય સુજાલકી વાત નાથ. તેણે કહ્યું ત્યાં જુગ જોડી હાથ, ભવિષ્ય સુજાલકી વાત નાથ. તે ગ્રંથની આરતી તો ઉતારી, પૂજા કવિને પણ પ્રીત લાવી. આભૂષણો ને ધન વસ્ત્ર લાવી, તે ભેટ તો પુસ્તકને ધરાવે. શ્રીજી કહે પુસ્તક એ જાણો, સત્સંગીનો જીવન પ્રમાણો. શ્રીજી કહે પુસ્તક એ જાણો, સત્સંગીનું જીવન પ્રમાણો. તેની કથા વાચન થાય જાય, પ્રત્યક્ષ હું વસિત આવી ત્યાંય. તેની કથા વાચન થાય જાય, પ્રત્યક્ષ હું આવી વસીશ ત્યાંય. શતાનંદ કવિન્દ્ર આવ્યા, સત્સંગીનો જીવન ગ્રંથ લાવ્યા. સત્સંગીનો જીવન ગ્રંથ લાવ્યા. પછી તો ભક્તજનોને સાથે લઈને મહારાજ વાજતે ગાજતે નાચતા કૂદતા મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા છે. વેદિકા ઉપર ગ્રંથને પધરાવ્યો છે. મહારાજે આરતી ઉતારી છે અને પછી મહારાજે આંખે અડાડ્યો, હૃદય સાથે લગાવી અને મહારાજ શતાનંદ સ્વામીને ભેટીને એટલું બોલ્યા છે, શતાનંદજી, રમણીયમ ઇદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. હે શતાનંદ સ્વામી, તમે લખેલું આ સત્સંગી જીવન શાસ્ત્ર તો તમામ શાસ્ત્રનો શિરમોડ છે. શિરમોડ એટલે જેમાં પ્રગટના ચરિત્રો લખેલા છે એટલે શિરમોડ કહેવાય. ભુક્તિ અને મુક્તિ આપનાર, શ્રેય અને પ્રેયની પ્રેરણા આપનાર,
પરા અને અપરા વિદ્યાથી ભરપૂર શ્રી હરિનું વાંગમય સ્વરૂપ એટલે સત્સંગી જીવન ગ્રંથરાજ, જેમાં વેદની ઋચાઓનો અને ઉપનિષદોના સ્તુતિઓનો સાર સમાયેલો છે. એટલે તો કોઈએ લખ્યું, સિતારો તો ગગન મેં બહુત હે લેકિન ચાંદ સમ કોઈ નહીં. सितारे तो गगन में बहुत है लेकिन चांद सम कोई नहीं. ऐसी तरह दुनिया में ग्रंथ तो बहुत है लेकिन सत्संगी जीवन जैसा कोई ग्रंथ नहीं. एवो सत्संगी जीवन ग्रंथ शतानंद स्वामीए स्वहस्ते महाराजनी आज्ञाथी लखेलो छे. हे हेमंत सिंह राजा, शुं महिमा कहूं भगवाननी कथानो. અત્યાદરેણ પેપિતમ સત્સંગી જીવનામૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાસ્તે યાંતિ તત્પદમ. હે રાજા, જગતની અંદર જીવ પ્રાણી માત્ર બધા કાળરૂપી મહાપાશથી બંધાયેલા છે. બધાને કાળથી છૂટવું કઠણ છે, પણ આદર ભાવથી ભગવાનની કથા જે સાંભળે ને એને કાળ પાશથી મુક્તિ થઈ જાય છે. એને કાળનો ભય રહેતો નથી, યમદૂતોનો ભય રહેતો નથી. ભગવાનની કથા જે આદરથી સાંભળે છે એને કાળ, કર્મ અને માયા કોઈ નડી શકતા નથી. શતાનંદ સ્વામી લખે સત્સંગી જીવન કથાની અંદર, રુદંતિ સર્વે પાપાની ત્વેતસ્ય શ્રવણે ક્ષણે अस्माकं प्रलयं सद्य कथेयं हा करिष्यति. હે રાજન, આ કથાનો જ્યારે પ્રારંભ થાય ને ત્યાં તો પાપ બધા રડવા લાગે છે. કથા સાંભળે એના પાપ બધાના રડવા લાગે છે એવું શતાનંદ સ્વામી લખે છે. કેમ કે દુનિયાની અંદર જે કોઈ રડે છે ને, હે સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય, રાજા હોય કે ગરીબ હોય, બધા પોતપોતાના પાપે કરીને રડે છે. કોઈને કોઈ રડાવતું નથી, પોતપોતાના કર્મ જ રડાવે છે. દુખી થવું કોઈને ગમતું નથી જીવનની અંદર, પણ તોય દુઃખ લાગે છે. ઈ શાનું દુઃખ છે? કરેલા કર્મના બદલા દેવા તો પડે રે, અંતે સૌને નડે. પોતપોતાના પાપને લીધે જીવાત્માને રડવાના અવસરો આવે છે, રડવાના પ્રસંગ આવે છે. પાપ છે એ કોઈ રીતે ટળતા નથી. બે શબ્દ છે, એક પાપ અને બીજું પ્રાયશ્ચિત. જે કોઈ નાનું મોટું પાપ થઈ ગયું હોય ને એનું પછી પ્રાયશ્ચિત કરવામાં આવે છે. દાન કરવામાં આવે, પુણ્ય કરવામાં આવે, વ્રત તપ જપ કરી અને પ્રાયશ્ચિત કરી દેવામાં આવે. પણ પાપનું, સર્વ પાપનું નાશ થતો નથી. પ્રાયશ્ચિત કરવાથી બધા જ પાપ નાશ થતા નથી. જેમ કે આપણે દિવાલ ઉપર મોટો ડાઘો પડ્યો હોય, એની ઉપર આમ કલર મારી દેવામાં આવે તો ડાઘ દેખાતો બંધ થઈ જાય, પણ અંદર ડાઘ તો છે ને, પાપ તો અંદર. એ જ રીતે પાપ ઢંકાઈ ગયું છે, પણ હાવ પરિપૂર્ણ નાશ થતું નથી. એક ગામડું ગામ હતું, એમાં બધા પટેલિયાઓ ચોરે બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં એક સંત નીકળ્યા, સંત પરમ હિતકારી, તો બધાને ઉપદેશ જ આપતા હોય. સરુવર તરુવર સંત જન ચોથા વર્ષે મેહ, પરમાર્થ કે કારણે ચારે દરિયા દેહ. એ તો પરમાર્થનું કામ જ કરતા હોય. પટેલિયાઓને બેઠેલા જોઈને કીધું, એ પટેલિયાઓ, નિરાતે બેઠા છો પણ ક્યાંય તમને અંતરની અંદર કાંઈ બળતરા નથી થતી? હે નહીં? તમે ખેતીનું કામ કરો છો તો તમારા પાપ તમને કેટલા લાગતા હશે? જાણે અજાણે કેટલા તમારા હાથેથી જીવનું મરતા હોય, એ પાપ તમને લાગવાના જ છે. તમે નિરાતે બેઠા છો, ભજન કરજો, ભજન તો પાપ બળશે. ભજનના પ્રતાપથી જાણે અજાણે કરેલા પાપ બળે. પટેલિયાઓ કહે, જો એવો વિચાર કરીએ ને તો ખેતી જ ન થાય. ખેતી કરી હોય ક્યાં કંઈ પાપ તો થાય જ ને, કે તો પછી પાપનું શું કરશો? ત્યારે પટેલિયાએ કેવો જવાબ આપ્યો, અમારા ગામમાં શિવાલય છે, તે એક અતીત બાવાજી રહે છે, એ અમારે ખળે ખળે અનાજ લેવા આવે, પાકે ને ત્યારે અમે બબે ખોબા જેને જે પૂગે એ હવ આપે.
એટલે આખા ગામના ખળેથી અતીત બાવાજી અનાજ લઈ આવે તે પાપ બધું એને જવા દીધું એની ઉપર. ત્યારે સંતે અતીત બાવાજ પાસે જઈને પૂછ્યું, બાવાજી આખા ગામનું પાપ તમને વળગે છે હો, આખા ગામમાંથી તમે લઈ આવો છો ને, આમે સાધુ સંતોને તમે રસોઈ એટલે જ આપો, રસોઈ આપી દો એટલે આપણું પાપ ગયું કોની માથે? ન્યા. એટલે એને ભજન જાજુ કરવું પડે હો. રસોઈ આવે પણ દેવાવાળા ખાલી ચોખ્ખા થતા જાય, પણ લેવાવાળાને 3 ગણું કરવું પડે. અતીત બાવાજીએ કીધું કે મને પાપ ન લાગે, કે હું તો શિવજીની સેવા કરું છું, એટલે હું તો શિવજીને કહી દઉં આખા ગામનું પાપ તમે હાચવો. એણે શિવજીને આપી દીધું. એટલે શિવજીને જઈને પૂછ્યું સંતે કે હે ચંદ્રશેખર મહાદેવજી, આપ આ બધા પાપને શું કરો છો, ક્યાં રાખો છો? ત્યારે શંકર ભગવાને કીધું, હું કાંઈ હાચવતો નથી, મારી ઉપર જો ગંગાજી છે ને, એ ગંગાજીને આપી દઉં છું, એ ગંગાજી હાચવે મારું બધાને પાપ. ત્યારે ગંગાજીને જઈને પૂછ્યું, હે ગંગા મૈયા, તમારામાં કેટલા બધા પાપ છે તો તમે શું કરો છો? ગંગાજી કહે, હું એ નથી રાખતી, હું તો સમુદ્રને આપી દઉં છું. ત્યારે સમુદ્ર પાસે જઈને સંતે પૂછ્યું, હે સાગર, આટલો બધો ઘૂઘવાટા કરશો, તને કાંઈ ચિંતા છે? કેટલું પાપ તારામાં આવે છે? ત્યારે સાગરે કીધું, હું કાંઈ પાપ રાખતો નથી. જો આખા ઉનાળામાં એટલો તાપ પડે ને, એ તડકાના પાણીનું બાષ્પીભવન થાય, એની વરાળ બને, અને વરાળ બધી હું વાદળને આપી દઉં છું. વરાળ દ્વારા બધું પાપ વાદળને જાય. વાદળને જઈને પૂછ્યું કે હે વાદળ, એ મેઘ, તું ગડગડાટ કરશો, પણ તારે પાપ કેટલા છે, તું શું કરે છે આ પાપને? ત્યારે વાદળ કે, સાંભળો, ચોમાસું આવે ને એટલે હું બધી જગ્યાએ વરસી જાઉં, જ્યાંથી પાપ આવ્યું હોય એને પાછું આપી દઉં, જેનું હોય ત્યાં જાય. એટલે પાપ છે એ અંતે પાપ જ રહે છે. તીર્થમાં જઈએ, દાન કરીએ, તપ કરીએ, બધું જ કરીએ, પણ ઘેરે આવીએ ત્યારે પાછા બધી જગ્યાએ જઈએ ત્યારે ભગત ને ઘેરે આવી ત્યારે પાછા ઈના એવા ને એવા જો રહેતા હોઈએ તો પાપ છે એ એમનામ અંદર પડ્યું રે. પ્રાયશ્ચિત કરવાથી પણ ટળે નહીં. જો વૃત્તિ પાપની નષ્ટ થઈ જાય તો પાપ નાશ પામે. પાપની વૃત્તિ અંદરથી જ નાશ પામી જાય તો પાપ નાશ પામી જાય. તો એ સત્સંગી જીવન જેવા ગ્રંથો, કથાથી, સત્સંગના પ્રતાપથી પાપ વૃત્તિઓ બધી નાશ પામે છે. જો જીવનની અંદર વૃત્તિ સુધરે તો વર્તન સુધરે, વર્તન સુધરે તો વ્યવહાર સુધરે, વ્યવહાર સુધરે તો જીવન સુધરે છે. માટે અંદરની વૃત્તિને પલટાવવાની છે. અંદરની વૃત્તિ જો ટળી જાય, સુધરી જાય, પછી બહારના શણગાર સજે શું? બહારથી શરીરને શણગારીએ તો કેવું લાગે? જેમ મૂળો હોય ને એને લાલ કલર કરી દીધો ને પછી એમ કે આ ગાજર છે, ગાજર ખાઓ, તો ખાવા જઈ તો તીખાશ જાય. અંદરથી તીખાશ તો એવી ને એવી હોય, રેંગે શું કામનું? એમ આપણી અંદર રહેલી તીખાશ, દુર્ગણોની વૃત્તિ, આ બધું આ કથાથી ટળે છે. સત્સંગના પ્રતાપથી વાલિયા જેવા વાલ્મીકી ઋષિ બની જાય છે. એ આ કથાનો પ્રતાપ છે. એટલે ભગવાનની કથા છે એ ભરાડીને ભગત બનાવી દે છે. એ આ સત્સંગનો પ્રતાપ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા કેટલાય ભક્તો થઈ ગયા જે સત્સંગથી, કથાથી, સંતોના સમાગમથી પોતાની વૃત્તિઓને બદલી નાખી. એવો એક જીવંત પ્રસંગ આપણે જોઈએ, સાંભળીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખેડા જિલ્લાની અંદર મુખ્ય અધિકારી તરીકે એક મિલ સાહેબ અંગ્રેજ અધિકારીની ખેડા જિલ્લામાં નિમણૂક થઈ. ઓફિસની અંદર પહેલા વહેલા પ્રવેશ કર્યો. પહેલો જ દિવસ હતો નોકરીની અંદર. ઘણા કામોની ત્યાં ફાઇલો પડેલી. ફાઇલ પહેલી જ આમ હાથમાં લીધી, ખોલીને જ્યાં જોયું ત્યાં ફાઇલની અંદર લખેલું હતું જૈન મંદિર, સંભવનાથ ભગવાનના મંદિરની અંદર
મોટો લાખો રૂપિયાના હીરાની ચોરી થઈ છે. એ ચોરને જે કોઈ પકડશે એને ઇનામ દેવામાં આવશે, અને જે ચોર પકડાઈને આવશે એને મૃત્યુ દંડ દેવામાં આવશે. ધર્મસ્થાનની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ત્યારે અવશ્ય ચોરને પકડવો જ પડે. બહુ મહેનત કરી, સરકારે ફરમાન પણ બહાર પાડ્યું, ચોરને ગમે તે રીતે કોઈ પકડીને લાવે એને ઇનામ આપવામાં આવશે. માણસોએ બહુ દોડાદોડ કરી, બહુ મહેનત કરી, પણ ચોર કોઈના હાથમાં આવતો નથી. એ ચોર કોણ હશે? એ ચોરનું નામ હતું શાર્દુલ સિંહ. ભાવનગર જિલ્લામાં મોણપુર કરીને ગામ છે, ત્યાંનો આ શાર્દુલ સિંહ નામનો એક ચોરી કરનાર, એક દાડપાડું, એણે આ સંભવનાથ ભગવાનના મંદિરમાંથી ચોરી કરેલી હીરાની લાખો રૂપિયાનો કિંમતી હીરો ચોરી ગયો, પણ કોઈના હાથમાં ચોર પકડાતો નથી. એવો ચોર છે. એમાં બનવા જોગ એવું બન્યું, મોણપુર ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો વિચરણ કરતા કરતા પધાર્યા છે. આ શાર્દુલ સિંહ, એના નામની અંદર જ બે સિંહ આવે. શાર્દુલ એટલે સિંહ થાય ને બીજો સિંહ, બે શબ્દ સિંહ જ એટલે કેવો હશે બરાડી, શૂરવીર કેટલો હશે. કોઈ દિવસ સત્સંગની અંદર ઈ બેઠેલો નહીં, પણ સંતો આવ્યા ને એટલે અનાયાસે ત્યાં જવાઈ ગયું ને સત્સંગમાં બેસાઈ ગયું. સત્સંગનો તો પ્રતાપ એવો છે, જાણે અજાણે પણ એક ભગવાનના કથાનો શબ્દ આપણા કાનમાં પડી જાય તો જીવન પરિવર્તન થઈ જાય. કથામાં બેસી ગયો, સંતો તો કથાની સરવાણી વહેવા લાગી છે. સંતો મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરે છે કે આ દેહ બહુ દુર્લભ છે. સારા સત્કર્મો કરવા, જો સારા સત્કર્મો આપણાથી ન થઈ શકે તો વાંધો નહીં, પણ પાપ કર્મ તો ક્યારેય ન કરવા. હાથથી સત્કર્મો જો આપણે કરીએ ને તો આપણા હાથના પાપ બળી જાય. કાનથી કથા સાંભળીએ તો કાનના પાપ બળી જાય. ભગવાનના દર્શન આંખે કરીને કરીએ તો આંખે કરેલા પાપ જન્મો જન્મના બળી જાય. મનથી આપણે શુભ સંકલ્પો કરીએ તો મને કરીને કરેલા પાપ બળી જાય. કોઈનું અહિત કરવું નહીં, કોઈ પર રાગ દ્વેષ ઈર્ષ્યા અભાવ કોઈનો લેવો નહીં. આમ સંતો વાતો કરે છે. જુઓ, કર્મ કરવાને એ મરજિયાત છે, પણ ભોગવવા એ તો ફરજિયાત છે. હો, કર્મ ભોગવવા તો અવશ્ય પડશે જ. આમ સંતો વાતો કરવા લાગ્યા છે. એવી સંતોના મુખેથી હૃદય વેધક વાણી નીકળવા લાગી છે, અને ઈ શાર્દુલ સિંહનું હૃદય એ વાતો કરીને વેંધાઈ ગયું છે. આંખોમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા છે. પોતાના ગુનાઓ એને યાદ આવવા લાગ્યા છે. પાપ એને યાદ આવે છે. એકદમ હૃદય પીગળી ગયું ને સંતના ચરણમાં માથું મૂકીને હાથ જોડીને કીધું, મા બાપ, હું તો પાપનો પહાડ છું. મારા પાપ કોઈ રીતે બળે એમ નથી. એટલા મેં પાપ કર્યા છે, તો મારા પાપ કેમ બળે? તમે ગમે એમ કરો તોય મારા પાપ બળે નહીં. સંતો કે સમજ્યા ત્યાંથી સવાર, આજ પછી તમે પાપ કરવાનું બંધ કરી દો, સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારી લ્યો, એટલે તમારા ગમે એટલા કર્મ કર્યા હશે ને એ ભગવાન દયાએ કરીને બાળી દેશે. સંતોના હાથેથી શાર્દુલ સિંહે કંઠી બંધાવી છે. ભગવાનના ભક્ત થયા છે. મહા ચોર લૂંટારો મહાન ભક્ત બની ગયો છે. તમે જુઓ, ગમે એ કોઈ ભરાડી હોય ને ભગતે એવા જ થાય. હો, ઘણા એમ કે અમારા દીકરા દીકરીઓ આમ નાના હોય ને ત્યારે બહુ ભરાડી હોય, એમ કે આ બહુ તોફાની છે, કોઈને હાથમાં જ નથી રહેતા. કેટલાયને હાચવવા વાળા જોઈએ, પણ એ ભરાડી હોય ને એ જ મોટા થઈને આગળ વધે. પૂતા હોય જ્યાં નાખીને વૈયા જાવ ત્યાંથી હલે જ નહીં, તો એ આગળ મોટા થઈને કરે હું? ક્યાંક અંદર આમ જીવન હોય તો ક્યાંક કરે. એમાં ભરાડી એવા હતા ને તો ભગતે એવા મહાન છે. એમાં પછી સમજવા જેવી વાત તો હવે આવે છે. એમાં શાર્દુલના ભાગ્યના દરવાજા ખુલ્યા છે. મહારાજ સંતો ભક્તોની સાથે મોણપુર ગામમાં પધાર્યા છે. આખા ગામને શણગારવામાં આવ્યું છે. ધજા પતાકાઓ બંધાવ્યા છે, અને ગામમાં બધાને ખબર પડી આપણા ગામમાં સ્વામિનારાયણ ભગવાન પધારે છે. હાલો સામૈયા લઈને આપણે જવું છે. બધા બહેનો સામૈયા લઈને ગયા છે. પુરુષ ભક્તો બહેનો બધા મહારાજના સામૈયા કરવા ગયા, અને બધાના હૃદયની અંદર
આનંદ આનંદના ફુવારા છૂટ્યા છે ને અને બહેનો બધાય કીર્તનો ગાય છે. આજ સખી